સુખદેવજી ધ્યાનમાં બેઠા છે ને પવનની સાથે સાથે આ શબ્દો કાનમાં ચડાયા અને જ્યાં કર્ણમાં પડ્યું બરહા પીડમ, જ્યોત ગઈ બાજુમાં અને ફરફર ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું. અરે આજ સુધી તે પરમ જ્યોત દેખાતી આ મોર પીછું ક્યાંથી આવી ગયું? બરહા પીડમ નટવર વપુહુ નટવત વરવત, કર્ણયો કર્ણિકારમ, સુંદર કર્ણ દેખાયા અને એમાં ઝૂલતા કર્ણિકારના કર્ણના પુષ્પ દેખાયા. જે શબ્દો વહી રહ્યા છે, કર્ણમાં પડી રહ્યા છે, એના દ્રશ્યો સુખદેવજીના ધ્યાનમાં પ્રગટ થઈ રહ્યા છે. કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાન સહ કનક કપીશમ, સોના જેવું પીળું પીતાંબર હવામાં લહેરાતું દેખાય. વૈજયંતીમ ચ માલામ, મધવત્તા ઝરતા મધને અને ગુનગુન ગુનગુન કરતા ભમરાઓ એ માળાની આજુબાજુ ભ્રમણ કરી રહ્યા છે અને એની સુગંધ સુખદેવજીની નાસિકામાં આવવા લાગી. આવી દિવ્ય સુગંધ આ વૈજયંતી માળા ધરી કોણે છે? રંદ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદઈ, અને અધર પર વેણુ પધરાવી ઠાકોરજીએ વેણુના નાદ કર્યા અને જ્યાં આટલું બોલ્યા ત્યાં તો વેણુના સ્વર રેલાતા સુખદેવજીના કર્ણમાં ચડાયા અને ઊભા થઈ ગયા છે, ભાગ્યા છે એ શિષ્યોની પાસે. આ કોનું વર્ણન તમે કરી રહ્યા છો? ये कौन है जो मोर पीछ धारण करता है, जो पीतांबर धारण करता है, जो सुंदर बंसी बजाता है? मेरी ज्योत कहां चली गई पता नहीं, मुझे उस दिव्य पुरुष का दर्शन होने लगा है. ये कौन है? तब कहा ये भगवान कृष्ण का वर्णन है. તમે જે જ્યોતનું ધ્યાન કરો છો એ જ્યોતનો પ્રકાશ જેનામાંથી આવે છે એ ભગવાન છે. આ શ્લોક ક્યાંનો છે? તો કહું ભાગવતનો. મને ક્યાં મળશે? તમારા પિતાને ત્યાં. અને દોડતા સુખદેવજી વ્યાસજી પાસે આવ્યા, ચરણોમાં બેઠા અને વિનંતી કરી કે મને ભાગવત ભણવું છે. પરીક્ષિત સુખદેવજીને જોઈને વ્યાસજી કહે છે કે હું તમારી જ પ્રતીક્ષા કરી રહ્યો છું, ક્યારે તમે આવો અને આ ભાગવતની ધરોહર હું તમને સુપ્રત કરી દઉં. આમ સ્વયં સુખદેવજીએ ભાગવતનું અધ્યયન કર્યું છે. આગળ પરીક્ષિત મહારાજ સૃષ્ટિ વિષયક પ્રશ્નો કરે છે. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે અને સર્જનનું વર્ણન કરવામાં આવ્યું. ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. ચારે બાજુ જોવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી? ચારે તરફ જલ છે. વર્ણમાળાનો 16મો ને 21મો અક્ષર સંભળાયો ધ્યાનમાં. ત અને પ, તપ તપ તપ. એમ પણ પાણીમાં પરપોટા ફૂટે ને તો કેવો અવાજ? તપ 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 તપ. 16મો ને 21મો અક્ષર. બ્રહ્માજીને થયું કે ભગવાન તપ કરવાની આજ્ઞા કરી રહ્યા છે અને તપ કરવા માટે બિરાજમાન થયા. પરમાત્મા પ્રગટ થયા છે. અનેક પ્રકારની સૃષ્ટિના સર્જન અને આદિને વર્ણન કરવામાં આવ્યા. અને અહીંયા 4 શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. જ્યાં 18,000 શ્લોકોનો વિસ્તાર છે ને, એ આ 4 શ્લોકમાં સર્વપ્રથમ ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું છે. એટલે કે ભાગવતના આદિ વક્તા એ ભગવાન પોતે છે. ભગવાને બ્રહ્માજી આ રીતે નારદજી શરદકુમારોને નારદજીને સંભળાવ્યા. આખીની પરંપરા છે અને છેક સુતજી સુધી એ ભાગવતની પરંપરા પહોંચી છે. 4 શ્લોકમાં બ્રહ્મ, જીવ, જગત અને માયા વેદાંતના 4 શબ્દો છે. અને ભગવાન બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા બોલ્યા. બ્રહ્માજી को उपदेश देते हैं, अहम ईव अग्रे, जब कुछ नहीं था तब मैं था. જ્યારે બધું જ છે તો હું જ છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ જ બ્રહ્મનું સ્વરૂપ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશાવાસ્યમ ઇદં સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત. ઈશોપનિષદ આ સમગ્ર ઈશનો આવાસ છે. બ્રહ્મ જ સમગ્ર સૃષ્ટિ રૂપે પરિણમિત થાય છે. આપણે ત્યાં એટલે જ મહાપ્રભુજીએ જગતને પણ સત્ય માન્યું છે. માયાવાદમાં જગત મિથ્યા એમ કહેવામાં આવે છે. મહાપ્રભુજી બ્રહ્મ સત્યમ જગત સત્યમ, કારણ કે કાર્ય કારણ અભેદાત
જો એને પ્રગટ કરનારો પરમાત્મા સત્ય હોય તો સત્યમાંથી અસત્યનું પ્રાગટ્ય કેમ થઈ શકે? બ્રહ્મ જો સત્ય છે તો સૃષ્ટિ અસત્ય કેમ હોઈ શકે? ભગવાન મહાપ્રભુજી જગત અને સંસાર બંનેને જુદા કરીને ગણાવે છે. આજે સૃષ્ટિ દેખાય છે એ બ્રહ્મ દ્વારા સર્જિત છે, પણ અહમતા મમતા રૂપી જે સંસાર પ્રગટ કર્યો છે એ માણસે પોતાના મોહથી પ્રગટ કર્યો છે, અને એ મિથ્યા છે. મિથ્યા એને કહેવાય જે નાશવંત હોય, સત્ય એને કહેવાય જે શાશ્વત હોય. તો પ્રશ્ન કર્યો કે જગત તો પહેલા નહોતું, આજે છે અને ફરી નહીં રહે, તો તમે એને સત્ય કેમ કહો છો? તો કે એનો જન્મ અને નાશ નથી, ભગવાન જ આવિર્ભૂત થાય છે અને ભગવાન જ પોતાનામાં તિરોધાન કરી દે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. રૂપ નામના ભેદથી એ જ ક્રીડા કરી રહ્યું છે. સોનું હોય ને વીટી કુંડળ બંગડી બધું બનાવો છે તો સોનું જ. એમ એ જ પરમાત્મા જુદા જુદા રૂપે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદા જુદા રૂપે એ જ ભાસી રહ્યો છે. આગળ 4 શ્લોકમાં ભગવાને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો છે. 10વિધ લીલાઓનું વર્ણન આવ્યું. દ્વિતીય સ્કંદમાં તૃતીય સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી ભગવાનની જે 10 પ્રકારની લીલાઓ છે એનું વર્ણન આવ્યું. અને વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. તૃતીય સ્કંદથી પ્રારંભ થશે સર્ગ લીલા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ઊતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. ભગવાનની 10 પ્રકારની લીલાઓ છે. 10 લીલા યુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમ. એમ મહાપ્રભુજી સુબોધનીમાં વંદન કરે છે. 10 લીલાયુત. આ 10 પ્રકારની લીલાઓનું વર્ણન 3જા સ્કંદથી શરૂ થશે અને 12મા સ્કંદમાં આશ્રય લીલામાં વિરામ થશે. આમ દ્વિતીય સ્કંદને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. તૃતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. તૃતીય સ્કંદ એ સર્ગ લીલા છે. સર્જનમ સર્ગ. 33 અધ્યાયમાં સર્ગ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. મહાપ્રભુજીએ 2 પ્રકારના સર્ગ બતાવ્યા, દૈવી સર્ગ અને આસુરી સર્ગ, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. ગીતાજીમાં પણ જે વાત કરી, બંને પ્રકારના સ્વર્ગની, દૈવી અને આસુરી. એટલે કે સીધા સાદા શબ્દોમાં બતાવું તો દુનિયામાં ક્યારે બધા બગડી જવાના નથી અને દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી. દૈવી પણ છે ને આસુરી પણ છે. અને મહાપ્રભુજીએ તો 3 પ્રકારની સૃષ્ટિ બતાવીને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં પ્રવાહી સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પુષ્ટિ સૃષ્ટિ. મહાપ્રભુજી સમજાવે છે મનમાંથી ભગવાનના પ્રવાહી સૃષ્ટિનું સર્જન થયું. એટલે કે જે એમ કે મારા તો મનમાં આવે હું કરું, સમજી લેવું કે આ પ્રવાહી સૃષ્ટિ છે. ભગવાનના મનમાંથી પ્રગટ થયો છે. સંસાર ચલાવવા માટે જ ભગવાને આ સૃષ્ટિને પ્રગટાવી છે. એમને ગમે તેટલા લોજિક આપો, સમજાવો, પણ એમને ધર્મ સમજમાં ના આવે. મર્યાદા સૃષ્ટિ એ ધર્માનુકૂળ યાત્રા, નિયમ, વ્રત, યજ્ઞ, ધર્મના નિયમો પાળવા માટે થઈ છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, એમ મહાપ્રભુજીએ કહ્યું. આ પુષ્ટિ સૃષ્ટિને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે, શ્રીઅંગની સેવા માટે. તો સર્જનમ સર્ગ. આ જે કાંઈ સર્જન દેખાય છે એ પરમાત્મા દ્વારા સર્જિત છે. પણ ભગવાનના સર્જનમાં વૈવિધ્ય છે, વિરોધ નથી. આપણે વિવિધતાને વિરોધ માનીએ છીએ. આ પરાણે દુનિયાને એક કરવાની જે મહેનત થાય છે ને, કે બધાએ એક જ વિચારવું જોઈએ, બધાને એક જ ભાવવું જોઈએ, બધાને એક જ ગમવું જોઈએ, એનાથી ઝઘડાઓ વધે છે. આ દુનિયાને એક કરવાનો સરળમાં સરળ એક જ ઉપાય છે કે મારાથી કોઈ જુદું હોઈ શકે છે એ વાતનો સ્વીકાર. મારાથી કોઈ જુદું વિચારી શકે છે, બસ એને સ્વીકારી લો.
તો આપમેળે એક થઈ જવાય. પણ બધાને પરાણે પોતાના જેવા બનાવવાની મહેનત જે આપણે કરીએ છીએ ને, એમાં વધારે મોટા ઝઘડા થાય છે. આપણે મને બધા દુનિયાના એક, અરે વૈવિધ્ય ભગવાનનું જ સર્જન છે. વિચાર કરો, દુનિયામાં કોઈ એક જ રંગ હોત તો કેવો દુનિયા ખરાબ લાગે. આ જુદા જુદા રંગ, જુદી જુદી પસંદગી, કોઈને લાલ રંગ ગમે, કોઈને પીળો રંગ ગમે, કોઈને કાળો, કોઈને શ્વેત. એટલે જ તો દુનિયા સુંદર છે. વૈવિધ્ય જ દુનિયાની સુંદરતા છે. અને આપણે એને જ વિરોધ અને ક્લેશનું કારણ સમજીએ છીએ. એ આપણા સમજની ફરક છે. અરે ઘરના જ લોકોના 5 લોકોની ચોઈસ જુદી હોય છે, તો દુનિયામાં 5 લોકો, આટલા કરોડો લોકો, બધા એક ક્યાં પસંદ કરવાના? હા, દુનિયાના દરેક વ્યક્તિને પૂછવા જાઓ, 7 અબજ લોકો દુનિયામાં છે, પૂછવા જાઓ તને શું ગમે, તને શું જોઈએ છે, તો બધા જુદું કંઈક કહેશે. પણ એ 7 અબજ લોકોને પૂછો કે તને આ શા માટે જોઈએ છે, તો આખા દુનિયાના લોકો એક વાત પર આવી જશે, સુખ માટે, શાંતિ માટે. આખી દુનિયા એક વાત પર સહેમત છે, દરેકને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે. સર્જનમ સર્ગ, આ ભગવાનની સૃષ્ટિ છે. ઘણી વાર આપણને એમ થાય જો ભગવાને બનાવ્યો તો કોઈને ગરીબ ને, કોઈને અમીર ને, કોઈને આમ ગામમાં ને, કોઈને શહેરમાં ને, કોઈ આવા વિપરીતતા કેમ? આ વિપરીતતા ઘણીવાર તો માણસ જ ઊભો કરે છે. ભગવાન એટલું અન્ન આ દુનિયામાં પકવે જ છે કે અહીંયા રહેનારા પ્રત્યેક જીવનું પેટ ભરાય. પણ આ તો માણસની અવ્યવસ્થા છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચવા નથી દેતું. જરૂર છે જેના જીવતરની, એને કોઈ જીવવા નથી દેતા. જીવે છે મોતના વાંકે, એને કોઈ મરવા નથી દેતા. ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે, ભૂખાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા. સુખડને ઘી થકી બળતા સબો ધનવાનના મોંઘા, ને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા.